એકદમ નવી રીતે તળિયા વગર હેલ્ધી ટેસ્ટી સોફ્ટ દહીંવડા બનાવવા માટે 1 વાટકી અડદની દાળ અને અડધા વાટકી જેટલી મગની દાળને સારી રીતે મિક્સ કરી પાણીથી વોશ કરી લઈએ. પછી 5 થી 6 કલાક દાળને પલાળી દેશું. 5 થી 6 કલાક પછી દાળ પલળી જાય એટલે એક્સ્ટ્રા પાણી કાઢી દાળને ગ્રાઇન્ડ કરવા મિક્સર જારમાં ઉમેરીએ. સાથે 2 લીલા મરચા અને 1 ઇંચ આદુનો ટુકડો અને ફક્ત દાળને પીસવા માટે 2 ટેબલસ્પૂન જેટલું ઠંડુ ફ્રીઝનું પાણી ઉમેરીશું અને એકદમ બારીક એવી દાળને પીસી લેશું. દાળ સરસ પીસાઈ ગઈ છે. મોટા બાઉલમાં કાઢી લેશું. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને દાળને એકદમ સારી રીતે ફેટી લેશું. તો દાળ whipped ક્રીમ જેવી એકદમ ફેટાઈ જાય, ફ્લફી થઈ જાય ત્યાં સુધી ફેટવાની. તમે બીટરથી કે આ રીતના મશીનથી દાળને ફેટી શકો છો. દાળ સરસ ફેટાઈ ગઈ કે નહીં એને ચેક કરવા પાણી ભરેલા વાટકામાં થોડું દાળનું ખીરું ઉમેરીએ. તો દાળનું ખીરું ઉપર તરે મીન્સ કે આપણું બેટર બિલકુલ પરફેક્ટ છે. તો હવે આમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલો બારીક રવો ઉમેરીશું, જેનાથી દહીંવડા એકદમ મસ્ત બનશે. સાથે અડધી ટીસ્પૂન જેટલા કુકિંગ સોડા. તો આપણે આજે વડાને સ્ટીમ કરીને બનાવીએ છીએ એટલે કુકિંગ સોડા ઉમેરવા જરૂરી છે. હવે સારી રીતે સોડાને મિક્સ કર્યા પછી સ્ટીમરમાં કાણાવાળી પ્લેટ રાખી દઈશું અને પ્લેટને તેલથી ગ્રીસ કરી દઈએ. હવે હાથની આંગળીઓને થોડી પાણીવાળી કરી થોડું મિશ્રણ આ રીતે ખીરાનું હાથમાં લઈ અને જેમ ગરમ તેલમાં વડા પાડતા હોઈએ એ જ રીતે સ્ટીમરની પ્લેટમાં ખીરાને રાખી દઈશું. તો આ રીતે બધા જ વડા પડાઈ જાય એટલે હવે ઢાંકી હાઈ ફ્લેમ પર વડાને 5 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ. 5 મિનિટ પછી આપણા વડા સ્ટીમ થઈને તૈયાર થઈ ગયા છે. એને હલકા ઠંડા થવા દઈએ. થોડા વડા ઠંડા થાય એટલે તાવીથાને આ રીતે સહેજ પાણીવાળો કરી અને વડાને પ્લેટથી અલગ કરી દઈશું. એકદમ સોફ્ટ અને ફ્લફી વડા તૈયાર છે. તો હવે વડાને આપણે પલાળવાના છે. તો હલકા ગરમ પાણીમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 1/4 ટીસ્પૂન જેટલું મીઠું સાથે થોડા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી અને તૈયાર કરેલા વડા ઉમેરી દઈશું અને આ રીતે એના પર પ્લેટ રાખી 5 મિનિટ વડાને પલાળવા દેશું, જેથી વડા સારી રીતે પાણીને એબ્ઝોર્બ કરી લે. 5 મિનિટ થાય ત્યાં સુધીમાં આપણે મીઠું દહીં બનાવવા 4 કપ જેટલા દહીંમાં 1/4 કપ જેટલી દળેલી ખાંડ ઉમેરી દહીંને સારી રીતે ચાળીને સ્મૂથ કરી લેશું. તો મીઠું દહીં તૈયાર થઈ ગયું. હવે વડાને હલકા હાથે પાણીમાંથી કાઢી અને એક્સ્ટ્રા પાણી આ રીતે સ્ક્વીઝ કરી લેશું અને વડાને પ્લેટમાં રાખી દેશું. ત્યારબાદ એના પર થોડું મીઠું દહીં આ રીતે ઉમેરી દેશું. ખજૂર આંબલીની ચટણી, ગ્રીન ચટણી, થોડો શેકેલા જીરાનો પાવડર, લાલ મરચું પાવડર અને દાડમના દાણા સાથે વડાને સજાવી સર્વ કરો. ખાવાની ખૂબ જ મજા આવશે.